મિત્રો, ચોટીલા ડુંગર પર બિરાજતા માં ચામુંડા 66 જોગણીઓ અને 81 તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. દર વર્ષે ડુંગર પર બિરાજમાન માતાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે, જેમાં નવરાત્રિ અને તેમાં પણ આઠમના યજ્ઞના દર્શન કરવાની વર્ષો જૂની પરંપરા છે. પરંતુ ચોટીલા ડુંગરની એક માન્યતા ભાગ્યે જ ભક્તોને ખબર હશે કે ચોટીલા ડુંગર ઉપર સાંજની આરતી બાદ કેમ કોઈ રોકાતું નથી. તો આ વિડીયોની વધુ માહિતી આપું તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુની ઘંટીને પ્રેસ કરો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, આ માન્યતા એવી છે કે ચોટીલા ડુંગર ઉપર આખો દિવસ ભક્તોની હાજરી રહે છે, પરંતુ સાંજ પડતા જ પૂજારી સહિત બધાને ડુંગર ઉપરથી નીચે ઉતરી જવું પડે છે. અહીં મંદિરના પૂજારી પર રાત્રે ડુંગર ઉપર રોકાતા નથી. કહેવાય છે કે રાત્રે કોઈ મનુષ્ય ડુંગર ઉપર રહી શકતું નથી. આ પાછળ એક માન્યતા જોડાયેલી છે. મિત્રો, એવું પણ જાણવા મળ્યું છે કે ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય, એટલા માટે રોકાણ શક્ય નથી અને કોઈ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી. અને એવું પણ કહેવાય છે કે કાલ ભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે અને એવું પણ કહેવાય છે કે રાત્રિ દરમિયાન અહીંયા સિંહોના પણ આટા ફેરા હોય છે. તે માટે અહીંયા કોઈને રાત્રિ દરમિયાન રોકવાની મનાઈ છે. મિત્રો, મહત્વનું એ છે કે ચામુંડા માની સવારે સિંહ પર છે અને એક હાથમાં ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે. અને એવું પણ કહેવામાં આવે છે કે મા ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે. ચોટીલા ડુંગર ટ્રસ્ટના પૂજારી પણ કહે છે કે ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય, એટલા માટે રોકાણ શક્ય નથી અને કોઈ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રિ રોકાતા નથી. જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.